પૂરતું નહીં લેવાના કારણે આપણે એમાંથી મુક્ત કરી શકતા નથી. તો આ 100 દિવસનું જે અભિયાન છે એ ખાસ ઝુંબેશ હતી કે જેમાં આપણે ટીબીના માટે જે સંભવિત જે લોકો છે, જે 30, 35, 40 લાખ લોકો હોય, એ જાત જાતના વ્યસનોથી કોઈ લોકો એમાં સામેલ હોય અથવા તો કોઈ પણ કારણથી જે ટીબીથી પ્રભાવિત લોકો હોય એના સંપર્કમાં આવેલા લોકો હોય, તો એવા તમામ લોકો જે સંભવિત લોકો છે એને આપણે શોધી અને એમનું સ્ક્રીનિંગ કરી, એમને એક્સરે કર્યો અથવા એમના સ્પુટમનું તપાસ કરી અથવા એમના ટ્રુનેટ મશીનથી એમના સેમ્પલ્સ લીધા. અને હજુ ઘણા બધા લોકોનું આ પ્રકારે તપાસ કરવાની પણ બાકી હશે, કારણ કે 100 દિવસનો કાર્યક્રમ હતો, એમાં આપણે એક સમય મર્યાદા હતી જેની અંદર આપણે કામ કરતા હતા. આપણું જે અભિયાન છે એ સતત આખું વર્ષ ચાલવાનું છે. આ વર્ષમાં આપણે ટીબી મુક્ત ગુજરાત કરવા માટેનું આપણું આ ભગીરથ કાર્ય છે એ આપણે સંપન્ન કરવાનું છે. એટલે આ 100 દિવસનો જે કાર્યક્રમ છે એ આપણે એક વિશેષ ઝુંબેશના ભાગરૂપે, જેથી કરીને આપણા બધાનું ધ્યાન આના પર જાય, એ સરકારશ્રીનો અભિગમ રહ્યો છે. અને હજુ પણ આપણે આ અભિયાનને સતત ચલાવવાનું છે. અને 100 દિવસ પછી પણ આખું વર્ષ આપણે કામ કરી અને વધુને વધુ લોકોને શોધી અને એમને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જે છે એ એમનો આખું ટ્રીટમેન્ટ દવાઓનો જે ડોઝ હોય, જે સમય 6 મહિના